ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલા વાઘપુરા નજીક એસટી બસ અને ઇકો કાર સામસામે ભટકાતા અકસ્માતની ઘટના સામે આવી છે। રાજપીપળા તરફથી એસટી બસ ભરૂચ તરફ જઈ રહી હતી અને ઇકો કાર સુરતથી રાજપીપળા તરફ જઈ રહી હતી। તે સમયે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે, તો અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓના કારણે સારવાર અર્થે અવિધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મૃતકના નામ છે અર્પિત શર્મા અને શૈલેષભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, તો ઇરફાન અલી તેમજ શરીફ ખાન નામના અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને રાજપીપળાને જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં હોય, જેના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા હોય। વારંવાર સ્થાનિકોની રજૂઆતો છતાં ઝઘડિયાથી ઉમરલા સુધીનો રસ્તો દર ચોમાસામાં એક સાઈડનો રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવવા મજબૂર બન્યા હોય। અકસ્માતોની વણઝાર સર્જાઈ છે અને કમનસીબોએ પોતાના પ્રાણોની આહુતિ આપવી પડે છે। ભગત રોબિન્સ, આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા। વારંવારની રજૂઆતો છતાં પણ તંત્ર એ આંખ આડા કાન કર્યા હતા અને અમે જણાવ્યું હતું કે આ રસ્તા ગઈ વખતે જે આવેદન આપ્યું હતું અમે મહિના પહેલાં, એમાં અમે જણાવ્યું હતું કે આ રસ્તા પર જે બી અકસ્માતો થશે એ તંત્રના ભૂલના લીધે હશે તો તંત્ર એનો જવાબદાર રહેશે। તો અમે માર્ગ અને મકાન વિભાગના જે એન્જિનિયર છે અને જે પણ એજન્સી અહીંયા જે કામ કરે છે એના વિરુદ્ધ અમે વિનંતી કરીએ છીએ માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને એસડીએમ સાહેબશ્રીને કે આમના વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધે અને સુઓ મોટો એક્શન લઈ તો અમે પણ માનીએ કે આ જે એક્સિડન્ટ થયું છે, કોઈએ એનો ભાઈ ગુમાવ્યો હશે, કોઈ પિતા કે માતાએ એમનો દીકરો ગુમાવ્યો હશે, કોઈ એનો પતિ ગુમાવ્યો હશે અને કોઈએ એમના બાપ ગુમાવ્યા હશે। તો અમારી સંવેદના એ કુટુંબ સાથે તો છે જ, પરંતુ જે આ હત્યા જેણે કરેલી છે, જે નિર્મમ હત્યા અને જે ભ્રષ્ટાચાર, આમાં જેટલા લોકો પણ ભ્રષ્ટાચારમાં સામેલ હશે આ રસ્તાના, એમને તો અમે વધારે કંઈ કહેવા નથી માગતા, પણ આનો જવાબ તો તમારે આપવો જ પડશે। અહીંયા નહીં તો પછી તમારે ઉપરવાળાની અદાલતમાં આનો જવાબ આપવો જ પડશે। અમારે માત્ર તંત્ર પાસે એટલી જ માંગ છે કે જે પણ જવાબદાર અધિકારીઓ છે, વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આ જે રોંગ સાઈડે વાહનો આવે છે અને પૂરપાટ ઝડપે વાહનો આવે છે, આ જે ઇકો વાહન ચાલક છે તે સીધા રસ્તે જઈ રહ્યો હતો, આ સામેથી આવતી સરકારી બસે એને અડફેટે લઈ અને બે આશાસ્પદ યુવાનોને ભોગ લઈ લીધો છે। તો અમે જો આ રસ્તો ડાયવર્ટ ના હોત અને અહીંયા જે નિશાનો લાગેલા હોત તો એ બસવાળાએ પણ રોંગ સાઈડ પર આવવાની જરૂર ના હોત અને આ બે યુવાનો અત્યારે એમનું જીવન ટૂંકાવું ના પડ્યું હોત। એટલે અમે તો માટે એટલી જ માંગણી કરીએ છીએ કે જે સિવિલ એન્જિનિયર છે, માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર છે અને આ જે એજન્સીના જે કરતા હર્તા છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને જો નાની નાની બાબતો પર 307ની કલમો લાગી જતી હોય નોર્મલ ઝપાઝપીમાં, તો આ તો હત્યા છે, તો આ તો હત્યા કરવાની કોશિશ પણ નથી, અહીંયા તો હત્યાનો ગુનો લાગવો જોઈએ।